તો રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને રત્ન કલાકારોએ પણ આવકાર્યું છે। સુરતના રત્ન કલાકારે રાહત પેકેજ જાહેર થતા ખુશી વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ તેમની જૂની માંગણીઓ પણ સંતોષાય તે માટે સરકાર સમક્ષ માંગણી પણ કરી છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અંગે પણ રત્ન કલાકારોએ માંગ કરી। राज्य सरकार द्वारा આજરોજ રત્ન કલાકારોને લઈને મહત્વપૂર્ણ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે ડાયમંડ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંક છે। ભાવેશભાઈ, જે રીતે રાજ્ય સરકારે આજે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે, કઈ રીતે જોવો છો? 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસ પછી જાહેરાત કરી, ખૂબ સારી બાબત છે। 13,500 જે રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી મળે છે એ બહુ અમે આવકારીએ છીએ, પરંતુ 31/3/2025 પછી સંપૂર્ણ રીતે બેરોજગાર હોય એના માટેની આ જાહેરાત થઈ અને લાઈવમાં અમે એવું સાંભળેલું। અમે એવું કહેવા માગીએ છીએ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ, એની સ્થાપના શું કામ થવી જોઈએ? આ રાજ્યની અંદર ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, આમાં કેટલા રત્ન કલાકારો છે, કેટલા પ્રમાણમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, કેટલો વર્કફોર્સ છે, કેટલા યુનિટો વપરાય છે, એનો આંકડો આપણે મેળવી શકીએ। આ બોર્ડ થકી રત્ન કલાકારોને કંઈ ને કંઈ યોજના આપી શકીએ, એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ। આત્મહત્યા કરેલ રત્ન કલાકારોના પરિવારને મદદ કરી નથી, આત્મહત્યા કરેલ રત્ન કલાકારોના પરિવારનો કોઈએ મુલાકાત લીધી નથી। આ જે કમિટી બની એ કમિટીએ અમારી મુલાકાત કરી નથી, એટલા માટે વ્યવસાય વેરો નાબૂદ થાય, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને અને આત્મહત્યા કરનાર પરિવારને મદદ મળે એવી માંગણી છે। અને આ નિર્ણયને ક્યાંય ને ક્યાંય અમે આવકારીએ છીએ, અને આ નિર્ણયમાં જે ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપવામાં આવે, કારણ કે ઓલરેડી 30% કારીગરોનો પગાર ઘટી ગયો છે, 15,000માં કોઈનું ઘર ગુજરાન ચાલે નહીં, તો આ બાબતે પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ। અનેક રત્ન કલાકાર છે, જે રીતે સરકારે જાહેરાત કરી છે, લોન આપવામાં આવશે, કઈ રીતે જોવો છો? સરકારે જે નિર્ણય લીધો આવકાર્ય છે, 13,500 ફી ભરવાની બરોબર છે, પણ દર વર્ષે જે પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધે છે એના માટેનું શું? એમ દર વર્ષે જે ફી વધે છે પ્રાઇવેટ સ્કૂલમાં એના માટેનું શું? કે આગળના આ વર્ષે સરકાર જાહેરાત કરી આ વખતે પેકેજ આપશે, પછી આવતા વર્ષનું શું? રત્ન કલાકારોને જે 20-25 હજારનું કામ કરતા હતા અત્યારે 12, 13, 15 હજારે પહોંચી ગયા છે। 20 યુનિટમાં આપી તો એમાં રત્ન કલાકારોને કોઈ ફાયદો નથી ને। તો જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગણી હતી, એવી ઘણી માંગણી હતી અમારી। પછી જે આપઘાત 70 રત્ન કલાકારો છે એને પેકેજ આપવાની જરૂર છે, એને કોઈ આર્થિક મદદ, જેની ઘરેથી રત્ન કલાકારે આપઘાત કર્યો છે એને પેકેજ આપવું જોઈએ। સરકારની આ જાહેરાતથી આંશિક રાહત થશે? હા, સરકારની આંશિક રાહત છે। હા, બિલકુલ। તો જે રીતે હાલ રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને પેકેજ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને અલગ અલગ મંતવ્યો આપવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ આપણી સાથે અન્ય એક રત્ન કલાકાર છે, જે રીતે સરકારે સહાય આર્થિક મદદની જાહેરાત કરી છે, શું કહેશો? સરકારે અમારી માંગણીઓ સ્વીકારી છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પણ ખરેખર જે રત્ન કલા ડાયમંડ વર્કર યુનિયનની જે માંગણીઓ હતી એમાંથી એક પણ માંગણીઓ કોઈ સ્વીકારાણી નથી। 13,500ની જે શિક્ષણની જે ફીની જાહેરાત કરી છે ખરેખર સારી બાબત કહેવાય, પણ આ જે જાહેરાત છે એ દરેક રત્ન કલાકારને લાગુ પડતી નથી। બેરોજગારની જાહેરાત થઈ છે, તો અત્યારે રત્ન કલાકાર 2.5 વર્ષથી જે મંદીમાં સંકળાયેલો છે તે કામ 50% થઈ ગયું છે, તો મોંઘવારી તો વધતી જાય છે, તો 50% કામમાં એ રત્ન કલાકાર શિક્ષણ ફી કઈ રીતે આગળ ભરી શકશે? તો એ જે 50,000નું કામ કરતો અત્યારે 30,000નું જ કામ કરે છે, એ પણ શિક્ષણ ફીને લાયક જ છે કે એને પણ મળવી જોઈએ। તો મારું એવું માનવું છે કે આમાં સુધારો થવો જોઈએ અને તમામ રત્ન કલાકારના બાળકને લાભ મળવો જોઈએ। જી બિલકુલ। તો આ હતા ડાયમંડ વર્કર યુનિયનના અલગ અલગ હોદ્દેદારો અને રત્ન કલાકારો, જે રીતે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને આવકારી તો રહ્યા છે, પણ ઘણા એમાં સુધારાઓ કરવાની જરૂર છે। જેમ કે જે પણ રત્ન કલાકારોએ મંદીથી કંટાળીને આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરી લીધા છે, તેઓના પરિવારને તુરંત આર્થિક મદદ કરવામાં આવે, તેમજ જે સરકાર આર્થિક મદદ અને જે લોન આપવા જઈ રહી છે તેમાં પણ વધારો થાય તેવી માંગ થઈ રહી છે, અને સરકાર આ તમામ જે મુદ્દાઓ છે તેમાં સુધારાઓ કરીને વધુ આર્થિક મદદ કરશે, તો જ જે રત્ન કલાકારો જે હીરાથી દૂર થઈ રહ્યા છે તે પરત આ હીરાના ધંધામાં આવી શકશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।